નમસ્કાર તમામ દર્શક મિત્રોને। અત્યારે ખાસ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, સરસ મજાના કલરફુલ, સરસ મજાના એક કલરનો અને સરસ મજાનો તમને લોગો બતાવી દઈએ। જી હા, તમે જે લોગો જોઈ રહ્યા છો લખી રહ્યું છે અમૂલ, અને અમૂલનું એક જોરદાર સૂત્ર છે જે મને ખૂબ ગમે છે, જેનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા। એટલે ભારતનો સ્વાદ જેને કહેવાય એ છે અમૂલ। પણ આ સ્વાદની જે અત્યારે જે મીઠાશ છે એ આ બધા યુવાનો માટે ખટાશમાં બદલાઈ ગઈ છે। ખટાશમાં એટલા માટે બદલાઈ ગયા છે કે બહુ મોટું યુનિટ છે, આટલી મોટી સંસ્થા હોય અને જેનું નામ આખા વર્લ્ડની અંદર ફેમસ હોય, પણ ગુજરાતીની અંદર બે ત્રણ કહેવત પણ છે કે પાડા વળતા હોય ને એમાં ભોગવવાનું એ ઝાડવા ના આવે નાના મોટા। કારણ કે બે પાડા બહુ ભયંકર માથામાંથી ફરતા હોય, પણ એની અંદર વચ્ચે જે બે ચાર ઝાડ આવતા હોય ને એ બધા તૂટી જતા હોય છે। એવી જ પરિસ્થિતિ અત્યારે અમારા ખેડા અને આણંદ જિલ્લાની અંદર થઈ રહ્યું છે, એવું દેખાઈ રહ્યું છે। તો ચલો મુદ્દાની વાત પરથી આવો ને પછી એ બધા યુવાનો સાથે તમને વાતચીત કરાવો। અત્યારે અમારા ખેડા અને અમારા સ્પેશિયલી અમારા ચરોતરની અંદર એક ડેરીનો મુદ્દો ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। બે મોટા મોટા પક્ષો છે, મોટા મોટા માથાઓ છે, એ બંને સામસામે લડી રહ્યા છે। લડો, અમને તો ગમે જ છે કે તમે લોકો લડો, અમને એ વાતનો આનંદ છે કે તમે લોકો લડતા થયા છો। અત્યારે લગીને લડતા નહોતા, ચૂપચાપ બકરી બનીને બેહી રહેતા હતા, પણ હવે આનંદ આવ્યો કે તમે લોકો બોલતા થયા। તમને ખબર પડી કે જીવનમાં લડવું બહુ જરૂરી છે। જ્યારે હું એકલો લડતો હતો ત્યારે તમે મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ વિરોધ કરે છે, લડે છે, પણ હવે તમે એ લાઈનની અંદર આવ્યો છો, મને આનંદ છે। પણ તમે તમારે લડો, ઝઘડા કરો, મારામારી કરો, અમને કશો ફરક નહીં પડતો, પણ તમારી લડતની અંદર તમારા લડતનું હથિયાર આ યુવાનોને ના બનાવો। કારણ કે એક વસ્તુ ચોક્કસ છે, અત્યારે જે ચરોતરની અંદર જે આંતરિક ડેરીની અંદર ડખા ચાલી રહ્યા છે, એ ડખાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રકારે એ ડખો બંધ થઈ જાય, અમુક લોકોનું જે વર્ચસ્વ છે એ પૂરું થઈ જાય, એ બધું કરવા માટે આ કેટલાક યુવાનો, કેટલાક નહીં પણ 105 યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે। એ પણ સરસ મજાની કાયદાની એસી કી તેસી કરીને। કાયદાની આપણે ભારત દેશની અંદર વાતો કરીએ છીએ કે કાયદો છે, સંવિધાન છે, બંધારણ છે, બધું જ થાય, પણ આ કાયદો બધું ધોઈ પી ગયા છે મોટા મોટા માથાઓ। મોટા મોટા માથાઓ એટલે નામ દેવાની તો કોઈ જરૂર છે જ નહીં, બધાને ખબર જ છે કે મોટા કયા કયા મોટા મોટા માથાઓ છે। એમને બીક સેચ પણ છે નહીં, કારણ કે એમને ખબર છે કાયદો એમના બાપાની જાગીર છે, એટલે કાયદો એમનું કશું ઉખાડી શકવાનું નથી। અને મજાની વસ્તુ એ છે ભાઈ, આમાં હું મારે થોડા બે ચાર સવાલ પૂછવા છે, અને જે પબ્લિકને ગમે છે એવા સવાલ પૂછવા છે, કારણ કે હું બીજી બધી વાતો કરીશ ને પબ્લિકને મજા નહીં આવે। તમારામાંથી હિન્દુ કેટલા છે? હાથ ઊંચો કરો। જે લોકો હિન્દુ છે હાથ ઊંચો કરજો ભાઈ, બધા હિન્દુઓ છે, વાહ। આમાંથી ક્ષત્રિયો કેટલા છે? હાથ ઊંચો કરજો ને ભાઈ। મોટાભાગના બધા જ, મોટાભાગના એટલે બધા ક્ષત્રિયો અને બધા જ હિન્દુ। તો પહેલા તમને સૌથી વધારે જે ગુજરાતની જનતાના સૌથી વધારે મજા આવે છે હિન્દુ મુસ્લિમમાં આવે છે। તો જે હિન્દુઓના ઠેકેદારો છે, હિન્દુઓ ધર્મને બહુ આગળ લઈ જવા માટે કામ કરે છે, એમને આહવાન આપું છું કે આપણા હિન્દુ ભાઈઓ મુસીબતમાં છે, હિન્દુ ધર્મ આપણો ખતરામાં છે, હિન્દુ પરિવારો આપણા ખતરામાં છે, તો ધર્મના ઠેકેદારો બહાર નીકળજો અને આ બધાને મદદ કરવા માટે આવજો। કારણ કે આપણો હિન્દુ ધર્મ અત્યારે ખતરામાં છે। ખતરામાં કઈ જગ્યા છે? અત્યારે અમે બેઠા છીએ ડાકોર, જે આપણું પવિત્ર હિન્દુઓનું યાત્રાધામ છે, ત્યાં આગળ આ બધા જ મારા હિન્દુ ભાઈઓ બેઠા છે અને અત્યારે તડપી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, સિસ્ટમનો ભોગ બન્યા છે। જે મોટા મોટા માથાઓ છે એમના ઝઘડાઓનો ભોગ બન્યા છે, એ બે આખલાઓ લડી રહ્યા છે, એની અંદર આ જનતા, એક સામાન્ય લોકો જે વર્ષોથી નોકરી કરતા હતા એ પીસાઈ રહ્યા છે। આ લોકોને તમામને છૂટા કરી દીધા છે। છૂટા પણ એવી રીતે કર્યા છે કે કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપી, કોઈ પણ પ્રકારનો લેટર નથી આપ્યો, કોઈ પણ પ્રકારની અગાઉ જાણ નથી કરી, અને કોઈ 5 વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 7 વર્ષથી, કોઈ 4 વર્ષથી, કોઈ 3 વર્ષથી બધા નોકરી કરતા હતા, અને અચાનક રાત્રે 9:20 ફોન આવે છે કે તમારે આવતીકાલથી આવવાનું નથી। વાંક શું છે? કશું જ નહીં। કોઈ પણ પ્રકારનો લેટર કશું જ નહીં, અગમ જાણ કશું જ નહીં, કોઈ પણ ભૂલ કશું જ નહીં, છતાં જ કારણ કે ખબર છે કે જે કાયદો જે ચલાવવાના છે કે બધા આપણા ગુલામો છે, જે લડવાના છે એ આપણા ગુલામો છે, જે નેતાઓ છે એ આપણા ગુલામ છે, અમને બધાને ખબર છે ભાઈ। આપણા હિન્દુ ધારાસભ્યો, હિન્દુ સાંસદ સભ્યો, હિન્દુ ધર્મના બની બેઠેલા બધા આગેવાનો, બધાને આહવાન કરું છું, આપણા હિન્દુ ધર્મ ખતરામાં છે, આવો એના માટે બોલો, એના માટે લડો। અને બીજી મજાની વસ્તુ એ છે કે આ બધાનું શોષણ કરવા વાળા અને ખોટું કરવા વાળા આપણા હિન્દુ ભાઈઓ જ છે, એટલે બોલવાની આપણામાં તેવડ નહીં આવે, પણ આપણે મંદિર મસ્જિદના ઝઘડા હોય, બીજા ધર્મની વાતો હોય તો ત્યાં આગળ આપણો હિન્દુ ધર્મ ખતરામાં આવી જાય। પણ આ બધા હિન્દુ ભાઈઓના ચૂલા બંધ થઈ ગયા છે, એના માટે કઈ હિન્દુ વિરલો આગળ નહીં આવે। ખેડા જિલ્લાની અંદર બધા ધારાસભ્યો છે, ભાઈ ધ્યાન આપો, બોલો। સાંસદ સભ્ય છે આણંદના
એમને બી કઈ તમે બી ધ્યાન આપો. આણંદ જિલ્લાના ધારાસભ્યો છે એમને બી કઈ ધ્યાન આપો. આ બધા તમારા બધા જ વોટર્સ છે તમારા માટે જે તમારો ઝંડો લઈને દોડતા હતા, આમાંથી કદાચ સામે નહીં બોલે, હું પૂછીશ બી નહીં, પણ ઘણા બધા લોકો હશે જેમને તમારો ઝંડો પકડ્યો હશે, તમારી રેલીમાં આવ્યા હશે, તમારા માટે બોલ્યા હશે, તમારા માટે વિરોધ કર્યો હશે, પણ આજે એ લોકો લાચાર છે અને આજે એ લોકો એકલા છે. તો વધારે સમય લેતા પહેલા હવે સીધી વાતો એમની સાથે કરીએ અને કોણ છે ને ક્યાંથી આ બધા બેઠા છે. બોલો ભાઈ, શું નામ તમારું? કઈ ના છો જમીનભાઈ? ડાકોર ના છો. શેમાં નોકરી કરતા હતા? અમૂલમાં. અમૂલમાં મતલબ એજન્સી હતી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હતો? HRS કોન્ટ્રાક્ટ હતો. કેટલા વર્ષથી નોકરી કરતા હતા? 5.5 વર્ષથી નોકરી કરતા હતા. તો છૂટા કરી દીધા કોઈ કારણ વગર? સામેથી ખાલી ફોન કર્યો તમને? ફોન પર જ ખાલી વાત કરી કે ભાઈ કાલથી આવતા નહીં તમે. કાલથી આવતા નહીં. શું નામ તમારું ભાઈ? આકાશ પટેલ. આકાશ પટેલ. કઈ ના છો? ઠાસરા તાલુકો. તમને બી છૂટા કરી દીધા? કેટલા ટાઈમથી નોકરી કરો છો? 7 વર્ષથી નોકરી કરો છો. તમારું નામ ભાઈ? પ્રવીણસિંહ મંગળસિંહ. કઈ ના છો? શિકારિયા થર્મલ. પરમાર ખાતર નોકરી કરું છું. ખાતર નોકરી કરો છો અમદાવાદ? 7 વિશે ફોન આવ્યો તો કાલથી આવવાનું નહીં, કોઈ જરૂર છે નહીં તમારી. કોઈ જરૂર છે નહીં. જરૂર એટલે નહીં કે બે મોટા મોટા આખલા વળી રહ્યા છે, એમાં તમારે ઝાડવાનો તો કાપી જ નાખવાના આવે ને. શું નામ તમારું? રાજેશભાઈ અંબલાલ. કઈ ના છો? ઠાસરાના જ છો. તમને બી છૂટા કરી દીધા છે? સામેથી ફોન આવ્યો કે આવતા નહીં કાલથી. તમારું નામ? પરમાર નરેશ કુમાર ફોડાભાઈ, ગામ મીઠાણા મોવાડા, ગરતેરો તાલુકો. હું 2015માં એપ્રિલમાં જોઈન થયો. આજે મારા 9 વર્ષ પૂરા થયા. ફોન આવ્યો કે આવવાનું નહીં કાલથી. શું નામ ભાઈ તમારું? સતપાલસિંહ પરમાર. અચ્છા, કઈ ના છો તમે? હું ડાકોર. ડાકોર ના છો. તમને બી ફોન આવી ગયો? મને બી ફોન આવ્યો. મેં પૂછ્યું અમેથી કે સાહેબ કયા કારણથી છૂટા કરવામાં આવ્યા, તો કોઈ જવાબ આવતું નહીં. હું તો જાતે સાહેબ ચેરમેન સાહેબને બી મળ્યો, તો ચેરમેન સાહેબ બી એવું કહે કે મને ખબર નહીં એમ. અચ્છા, ચેરમેન સાહેબને બી ખબર નહીં? હા, તો મેં ચેરમેન સાહેબને પૂછ્યું સાહેબ ઠરાવ વગર કેમ ને તમે અમને છૂટા કર્યા, તો કે એમડી સાહેબ જાણે એમ. અચ્છા, એમડી ખબર છે, ચેરમેન ને ખબર નહીં? એમડી સાહેબ ફોન ઉપાડતા નહીં, કોઈ વાત નહીં કરતા. વાઇસ ચેરમેન સાહેબને બી કશું ખબર નહીં. વાઇસ ચેરમેન ને બી ખબર નહીં? એ બી એવું કે છે. ખરેખર ચરોતરના નેતૃત્વની અંદર શરમ આવી રહી છે. નેતાઓ જોજો, તમારા માટે આ શરમજનક વિડીયો છે. શું નામ તમારું? હિતેશ કુમાર દિલીપભાઈ. રાતે અચાનક થી ફોન આવ્યો અને કહ્યું કે તમારી નોકરી પર આવવાનું નથી. અચાનક ફોન આવ્યો? પરમાર સંજય કુમાર દશરથભાઈ. કઈ ના છો તમે? ડાકોર ના છો. કેટલા ટાઈમથી નોકરી કરો છો? 7 વર્ષ. 7 વર્ષથી નોકરી કરો છો. ભાઈ, કેટલા લોકો જે છે એવા જે 5 વર્ષથી વધારે નોકરી કરે છે? હાથ ઊંચો કરો. આ મોટા ભાગના બધા જ લોકો જે છે એ બધા જ 5 વર્ષથી કે તેથી વધુથી નોકરી કરે છે અને બહુ ઈમાનદારીથી નિષ્ઠાથી કામ કરે છે અને આજ સુધી એમની કોઈ કમ્પ્લેન નથી, કશું જ કોઈ સમસ્યા નથી. છતાં પણ અહીંયા આગળ હું ખુલ્લેઆમ એ બાબતમાં બોલી કે પ્રોપર ઇન્ટેન્સથી, પ્રોપર આયોજનબદ્ધ, પ્રોપર એવા ગણીને માથા પસંદ કર્યા છે કે કોને હટાવવા છે. એનું પર્ટિક્યુલર કારણ ગુજરાતની જનતાને કદાચ ખબર નહીં હોય, પણ અમારા ચરોતરની જનતાને ખબર છે. આ જેટલા પણ લોકોને કાઢવામાં આવ્યા છે એ પર્ટિક્યુલર માથા શોધીને કાઢ્યા છે કે આ લોકો કોના માણસો છે, કોના થકી મતલબ નોકરી માં જોડેલા છે કે કોને સપોર્ટ કરે છે, એ બધું જ કયા ગામના છે, કયા નેતાઓ સાથે સંકળાયેલા છે, એ બધું ધ્યાન આપીને આખી ગણતરીપૂર્વકનું આખું એક આયોજન કરીને આ લોકોને એકદમ ગેરબંધારણ રીતે હું કહીશ ચોક્કસ, કારણ કે ભલે મોટી કંપની થઈ ગઈ પણ નિયમ એ કોઈના બાપની જાગીર નથી, કાયદો એ તમારા બાપાની જાગીર નથી. કદાચ કોઈ ધારાસભ્ય નહીં બોલે, કોઈ સાંસદ નહીં બોલે, કોઈ નેતાઓ નહીં બોલે, પણ આ મહિપતસિંહ તમને સવાલ કરે છે કે કાયદો તમારા બાપાની જાગીર છે કે મન ફાવે એવી રીતે તમે ધોઈને પી જાઓ, આ લોકોને છૂટા કરી દો, કઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર, કઈ પણ પ્રકારનું કોઈ પણ નિયમ કાનૂનનું પાલન કર્યા વગર તમે રાજા છો, તમારી પાસે અબજો રૂપિયા છે, તમારી કમાણીઓ પણ લગભગ 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ રૂપિયા હશે, તમે બહુ મોટા નેતા બની ગયા છો, તમારું સિસ્ટમમાં બહુ ચાલે છે, મન ફાવે એની પર તમે ફરિયાદ કરાવી શકો છો, મન ફાવે એને તમે જેલમાં નખાવી શકો છો, મન ફાવે એવું કરી શકો છો, કારણ કે તમે તાકાતવર છો. પણ આ સવાલ તમને ચોક્કસ પૂછું છું કે એક જે ન્યાયપાલિકા છે જે ભગવાનની, ત્યાં તમે બચી નહીં શકો, કીડા પડશે, જીવડા પડશે, એ લખી રાખજો. પણ હાલ વાત કરીશ કે આપણે 48 કલાકનો સમય આપીએ છીએ. 48 કલાકની અંદર આ તમામ યુવાનોને નોકરી એમની મૂળ જગ્યાએ પરત લેવામાં આવે અને નહીં લેવામાં આવે તો એ પણ ચોક્કસ કહી દઈએ, આ વખતે બહુ મજા નહીં આવવાની. આ વખતે હું ચરોતરના તમામ યુવાનોને એક આહવાન કરું છું કે આપણા ભાઈઓ છે અને આજે અમની વારી છે, કાલે તમારી વારી આવવાની છે, કારણ કે વારાફરતી વારી છે જ. તો આ વખતે આ આંદોલન એટલું ભયંકર થવું જોઈએ કે આખા ગુજરાતને પણ ભારતને ખબર પડે અને આવા કોઈ યુવાનોનું ક્યારે શોષણ ના થાય, ક્યારે કોઈ નોકરીમાંથી ઘેર જવાની વારી ના આવે. એ માટે આપણે બધા એક થઈને લડવાનું છે. લડત જે ભયંકર થવાની છે એનો અંદાજો કદાચ તમે નહીં લાવી શકો ને આ વાતની અત્યારે જાહેરાત કરું છું
કે મહિપતસિંહ અત્યાર સુધી લગભગ 700 થી વધારે લડતો લડ્યા છે. 700 માંથી 650 જગ્યાએ જીત્યા પણ છે. પણ આ લડત એક એવી સ્વાભિમાની લડત બનવાની છે અને આખા ગુજરાત માટે એક એવી ગજબની લડત બનવાની છે કે આખા ભારતની પણ આખા વિશ્વને ખબર પડશે કે 105 ને નોકરીમાંથી કાઢ્યા છે, ખોટી રીતે કાઢ્યા છે. અને જે રીતે લડીશું, રાત્રે ઊંઘ નહીં આવે, લખી રાખજો. એટલે ખાસ 48 કલાકનો સમય આપું છું. 48 કલાકની અંદર આ તમામ લોકોને જેવી રીતે તમે ફોન કરીને ના પાડી છે એવી જ રીતે ફોન કરીને ચૂપચાપ બોલાવી લેજો. એની અંદર તમારી ભલાઈ છે. બાકી આની પાછળના તમામ માથાઓને ઉઘાડા પાડીશું. ઉઘાડા તો પાડીશું, પણ તમારા ઘરે આવીને તમને ચોર કહીશું, તમારા ઘરે ચોરના સ્ટીકરો મારીશું, માર્કેટમાં નીકળશો તમને ખુલ્લેઆમ ચોર કહીશું. એ બધું જ થવાનું છે, બહુ બધું થવાનું છે. રાહ જોવો ફક્ત 48 કલાક, અને 48 કલાક પછી તમારા જે કલાકો શરૂ થવાના છે એ તમારા માટે એક એક મિનિટ બહુ અઘરી પડવાની છે. એટલે વિશેષ કશું નહીં કહેતો. ખાસ તમામ એ નેતાઓને કહીશ, તમામ એ આગેવાનોને કહીશ કે આપણો હિન્દુ ધર્મ ખતરામ છે, આ બધાને બચાવો. આ બધાના ચૂલા બંધ થઈ ગયા છે. એટલે તમામ એ આગેવાનો, તમામ એ નેતાઓ બકરી ડબ્બામાં ના નીકળશો, બહાર નીકળો. નહીતર ક્યાં સુધી આવી મતલબ ગુલામી કરશો, ક્યાં સુધી ચૂપચાપ સહન કરશો. અમે ઉપર ખોટું કરવા વાળા તમારા મતલબ આકાઓ છે, તમારા હગાવાલા છે, તમારા નેતાઓ છે, તમને કદાચ બીક લાગે, સ્વાભાવિક છે. પણ આમાંથી બહાર નીકળો. જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવાનું જ આવે. અને જો ના બોલો તો એ કોને, એ લોકોને શું કહેવાય એ ચોક્કસથી કહેવાય. યશભાઈ, હા, અચ્છા 105 ને કાઢ્યા છે. અહીંયા મજાની વસ્તુ એ છે કે 105 ને છૂટા તો કરે છે, પણ સાથે બીજા 120 ની ભરતી કરે છે, એવું કહી રહ્યા છે. ભાઈ સાચી વાત છે? હું નહીં કહી રહ્યા, મહિપતસિંહ નહીં કહી રહ્યા, યુવાનો જ કહી રહ્યા છે. શું થયું ભાઈ? હા, બાપુ પહેલા પણ છૂટા કરેલા, ફરી બહાર લીધા. પેલા છૂટા કર્યા હતા. પહેલા છૂટા કરેલા, 1 વર્ષ પહેલા સાહેબ છૂટા કરેલા. યસ ભાઈ, હવે અમને એવું કહેવામાં આવી રહ્યું છે, કાલે દિવ્ય ભાસ્કરમાં એવું ચેરમેન સાહેબ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમે વધારાના પડે, પગાર વધારે ડેરીને ચૂકવવું પડે એમ. તો પછી જે ગયા મહિને 120 ની ભરતી થઈ એમાં પગાર નહીં વધારાનો પડતો? હું ચેરમેન સાહેબને એવો પ્રશ્ન કરું છું. તમને કહીશ કે તમે સ્પેશિયલ પર્ટિક્યુલર કોઈ નેતા જોડે જોડેલા છો ભાઈ. તકલીફ એમને એ છે, બીજે કોઈ તકલીફ નહીં એમને. હું ખુલ્લેઆમ બોલું, નહીં બોલો પણ હું ખુલ્લેઆમ બોલું છું કે તમે આ બધા લોકો એવા છે, આ બધા લોકો એવા કોઈ પર્ટિક્યુલર નેતા સાથે સંકળાયેલા છે, એ બધા હોદીને માથા લાયા છે. અચ્છા, પૈસા લઈને ભરતી થાય છે. 25 લાખ રૂપિયા ભરતી થાય છે. બિંદાસ બોલો, બીજો નહીં જરા કે ગભરાશો નહીં, બિંદાસ બોલો. તમે 25 લાખ લઈને લીધા છે. 25 લાખ રૂપિયા બીજા જે લીધા એમને. આ વગર પૈસા ના છે, બીજા પૈસા વાળા આવવાના છે. નવી ભરતી એકો પોતને કાઢે, એકો બી ન કરે. પહેલા જે કાઢ્યા 66 તાલુકાના હતા, આફેર કાઢ્યા 66 તાલુકાના પૈસા નહીં લીધા. છે કશું આ લોકો અમદાવાદના બી છે, હિંમતનગરના પણ છે, એ બધા જિલ્લાવાળા કેમ નહીં નીકળતા? ઢાકા તાલુકા એકલા નીકળે. એ લોકોને એકલો જ મેન પાવર વધારે છે. અમે 7 વર્ષથી બીજી વાર છૂટા કર્યા. સો વિશેષ ફક્ત અત્યારે 48 કલાક બહુ અઘરા છે. તમે ચેતવણી સમજો, તમારા માટે સહાનુભૂતિ સમજો, લાગણી સમજો, અને તમારું માન સન્માન જળવાઈ રહે એવું સમજો. આ તમામ લોકોને મહિપતસિંહ ચૌહાણ ખુલ્લું સમર્થન જાહેર કરે છે. અને જ્યાં સુધી આ લોકોને પાછા ના લે ત્યાં સુધી આંદોલન કેવી રીતે તો લડશે. જેની સાથે હવે એડવોકેટ તરીકે પણ આજે જ આ લોકોની તમામની ફરિયાદો પણ દાખલ કરીશું. પણ વકીલાત સાઈડમાં રહેશે. પણ આ રીતે જે જિલ્લાના યુવાનો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના માટે જે ખુલ્લેઆમ લડત જે શરૂ થવાની છે 48 કલાક પછી, એ બહુ ભયંકર આવવાની છે. એટલે એના માટે બચવું હોય, આનાથી સારી રીતે શાંતિથી સુલેથી પતાવવું હોય તો ચૂપચાપ બધાને ફોન કરીને પાછા લઈ લેજો. નહીતર 48 કલાક પછી બહુ ગજબની લડતો શરૂ થવાની છે. સો ગુજરાતના લોકોને કહીશ અને ખેડા જિલ્લાના આણંદના યુવાનોને કહીશ, આ લડતની અંદર જોડાજો. યશભાઈ, શું થયું છે? બોલો, શું કહો છો? હવે અમને એવું કહે છે કે આર્થિક ભારણ પડે છે ડેરી પર, એમ તો પગાર 10 ગણો એકદમ થઈ જાય છે સાહેબ અધિકારીઓનો. અધિકારીનો પગાર 10 ગણો વધી ગયો છે અને તમારા લોકોનું ભારણ પડે છે. સો અમૂલના એમડી, ચેરમેન, વાઇસ ચેરમેન જેટલા બી જવાબદાર અધિકારીઓ છે, ધ્યાન આપજો. 48 કલાકનો સમય છે. 48 કલાક પછી જે શરૂ થવાનું છે એ બહુ મજાનું છે. અને જે રીતે લડીશું, પેટર્ન તો મારી લડવાની ખબર જ છે.
48 કલાકની અંદર સુલે કરીને પૂરું કરી દેજો, નહીતર પછી બહુ અઘરું થવાનું છે. ધન્યવાદ. યસ, એમાં એવું છે સાહેબ બાપુ કે જે પૂના અને વિરાર અને પંજાબમાં જે ભરતી થઈ એ ચેરમેન અને એમડી ના માણસો લેવામાં આવ્યા છે. મારી સાથે એની નામ સાથે જાણ જો પ્રૂફ સાથે છે. તો એ લોકોને પગાર આલવો મોંઘો નહીં પડતો એમને? કેમ પર્ટિક્યુલર ટાર્ગેટ કરીને રોમસિંગ પરમાર અને ઠાસરા તાલુકાના માણસોને છૂટા કરવામાં આવ્યા? તો એ લોકોનો જ પગાર એમને મોંઘો પડે? એનો જવાબ હું ચેરમેન એમડી સાહેબ જોડે માંગુ છું. એમ નાના ખૂબ સરસ પત્રકાર બી આવી ગયા છે અને પત્રકારો બી આજે ઈમાનદારથી કામકાજ કરી રહ્યા છે. ખૂબ આનંદ છે કે તમે આ સત્ય ઘટના તમે બતાવી રહ્યા છો. ખરેખર અમને સેલ્યુટ છે તમારા પર. હવે જોઈએ છે ફક્ત 48 કલાક, ત્યારબાદ બહુ મજા આવવાની છે. એટલે રાહ જોજો. અમૂલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. આ લોકો